મોઢામાં મૂકતા જ પીગળી જાય દાણેદાર સોફ્ટ એવો ઢાળેલો મગજ બનાવીશું પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટિપ્સ સાથે. અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે અહીંયા મેં 1 વાટકી જેટલું ઘી લીધું છે અને ઓગાળેલું ઘી લીધું છે. અહીં લોટને મેં ધાબે દીધેલો લોટ લીધો છે. અહીં જો તમે કરકરો લોટ લેવાના હો તો તેમાં ધાબો દેવાની જરૂર નથી, તો પણ દાણેદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ મગજ બનીને રેડી થશે. અહીં મેં કેવી રીતના ધાબો દીધો છે એ પૂરી રેસીપીની ડિટેલ્સ પૂરા વિડીયોમાં મેં આપેલી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે લોટને ઘીમાં સારી રીતના મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને સારી રીતના બદામી કલરનો થાય ત્યાં સુધી એને શેકીશું. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે જે લોટ છે એ એકદમ ફૂલી ગયો છે અને થોડો થોડો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. આ રેસીપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. પરફેક્ટ માપ હશે અને તમે પહેલી વાર બનાવશો ને તો પણ પહેલી જ વારમાં પરફેક્ટ માપ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ મગજ બનીને રેડી થઈ જશે. પણ પરફેક્ટ માપ હોવું જરૂરી છે. અહીં મેં 2 વાટકી ચણાના લોટની સામે 1 વાટકી જેટલું ઓગાળેલું ઘી લીધું છે, ત્યારબાદ 1 વાટકી જેટલી દળેલી ખાંડ લીધી છે. એ પરફેક્ટ માપ છે. ઘી અહીં તમારે ઓગાળીને જ માપમાં લેવાનું છે. તમારા ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનો માપ સેટ કરી અને 4 વાટકી એક સરખી જ બધું લેવાનું છે. જો પરફેક્ટ માપ હશે તો તમારું મગજ છે પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ રીતના કંદોઈની જેમ જ ઘરે તમે બનાવી શકો છો. હવે તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના શેકાઈ ગયો છે અને બદામી કલર પણ આવી ગયો છે અને એકદમ દાણેદાર દેખાઈ રહ્યો છે. આ મગજ છે એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મંદિરમાં પ્રસાદમાં આવી રીતના મગજની લાડુળી મળતી હોય છે. જો અહીં તમારે મગજ ઢાળેલો ન કરવો હોય તો તમે સાવ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે એની લાડુળી પણ બનાવી શકો છો. હવે આપણો મગજ છે એ શેકાઈ ગયો છે. હવે એમાં થોડુંક મોટા વાસણમાં મેં રાખી દીધું છે. હવે એમાં 1 ચમચી જેટલો એલચી પાવડર અને ઠંડુ થઈ ગયા બાદ 1 વાટકીમાં થોડુંક 1 ચમચી જેટલું મેં કાઢી લીધું છે. દળેલી ખાંડ નાખી અને સારી રીતના મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. અહીં જો તમારે મગજની લાડુળી વાળવી હોય તો એને એકદમ સાવ ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જશે પછી વ્યવસ્થિત લાડુળી બનીને રેડી થઈ જશે. અહીં હું થાળીમાં ઢાળીને બનાવી રહી છું બરફીના શેપમાં, એટલે મેં પહેલેથી જ થાળીમાં ઘી ગ્રીસ કરી રાખ્યું છે અને આવી રીતના જે આપણું મિશ્રણ છે એને થાળીમાં રાખી દઈશું અને ઉપરથી તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીં મેં બદામની કતરણથી ઢાળીને રાખી છે અને હવે એને એમાં ઉપરથી ડ્રાયફ્રૂટ છાંટી દઈશું અને અડધી કલાક માટે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ ઠંડુ થઈ ગયા બાદ ચાકાની મદદથી એને કટ કરી લઈશું. અહીં તમે કોઈ પણ મનગમતા શેપમાં કટ કરી શકો છો. અહીંયા મેં બરફીના શેપમાં આ મગજને કટ કર્યું છે. હવે મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થઈ ગયા બાદ પણ ફરીથી આપણે એને કલાક માટે ઠંડુ થઈ જાય પછી જ એના પીસીસને બહાર કાઢીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો આપણો મગજ બનીને રેડી થઈ ગયો છે. કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ